ગુરુવારે અમેરિકાથી આવેલા સમાચારે અદાણી ગ્રુપને હચમચાવી નાખ્યું હતું, જેની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી આવી હતી. તો ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી ધડાકા સાથે બંધ થયા હતા. તો અદાણી ગ્રુપના શેરમાં ભારે વેચવાલી જોવા મળી આવી હતી. તો વાત કરવામાં આવે તો અમેરિકન તપાસ એજન્સી પર અદાણી જૂથ પર મોટો આરોપ છે, જેની અસર મજબૂત જોવા મળી આવી હતી. તો શુક્રવારે પણ શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રુપના શેર દબાણ હેઠળ હતા. તો શુક્રવારે શરૂઆતના વેપારમાં અદાણી ગ્રીનના શેરમાં 10%થી વધુનો ઘટાડો થયો હતો. આ સિવાય અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં મોટો ધડાકો જોવા મળ્યો હતો, પરંતુ થોડા કલાકોમાં ટેબલો પલટાયા અને ધીમે ધીમે અદાણી ગ્રુપના તમામ શેર ટ્રેડમાંથી ગ્રીન ઝોનમાં આવી ગયા હતા. એટલે કે અચાનક તમામ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી આવી હતી, જેના કારણે અદાણી ગ્રીન એનર્જીના શેર જે 10%થી વધુ તૂટ્યા હતા, તે બપોર 1 વાગ્યાની આસપાસ લગભગ 2% સુધી ટ્રેડ થઈ રહ્યા હતા. તો બાકીના ગ્રુપના શેરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.